Hello students, hope you all are doing well. See, previously આપણે auditing and corporate governance 1 એની અંદર આપણે ડિસ્કસ કરતા હતા about your unit 3. બરાબર, unit 3 નું નામ કંપની ઓડિટ છે, બટ તમને જે છે એ વસ્તુની અંદર ઓડિટરના ક્વોલિફિકેશન, ડિસ્ક્વોલિફિકેશન એઝ વેલ એઝ એનું રિમૂવલ કેમ કરવું, એને કેવી રીતે રેમ્યુનરેશન પ્રોવાઈડ કરવું, બરાબર, એના વિશે વાત કરેલું છે. જે આપણે પ્રીવિયસ સેશન્સની અંદર જોયું કે કેવી કેવી એની ક્વોલિફિકેશન્સ હોય છે, કેવી કેવી ડિસ્ક્વોલિફિકેશન્સ, બરાબર, એટલે કે કેવા લોકો જે છે એ સીએ ની ડિગ્રી હોલ્ડ કરતા હોવા છતાં પણ અપોઇન્ટ નથી થઈ શકતા એઝ એન ઓડિટર, બરાબર, એ વસ્તુ વિશે વાત કરેલી. પછી આપણે જોતા હતા અપોઇન્ટમેન્ટ, જેમાં ફર્સ્ટ અપોઇન્ટમેન્ટથી લઈ અને કેઝ્યુઅલ વેકેન્સી સુધી દરેક વસ્તુ આપણે જોઈ લીધી. પછી જોયેલું કે રિમૂવલ ઓફ ઓડિટર, ઓબ્વિયસલી જે વ્યક્તિને અપોઇન્ટમેન્ટ થાય છે એ વ્યક્તિનું રિમૂવલ પણ થતું હોય છે. ફાઇન, અને એ અકોર્ડિંગ ટુ જે છે એ તમને આપેલું હતું એ વસ્તુ વિશે આપણે ડિસ્કસ કરેલું કે ભાઈ કેવી રીતે એને રિમૂવ કરવામાં આવે છે બાય પાસિંગ ધ રિઝોલ્યુશન. ગવર્મેન્ટ કંપની હોય તો પછી ગવર્મેન્ટના જે કંઈ પણ રિઝોલ્યુશન્સ હોય એના થ્રુ કે પછી ગવર્મેન્ટ ઓફિશિયલ્સની મીટિંગ થ્રુ જે છે એ જવા દેવામાં આવે છે. નેક્સ્ટ તમને કીધું છે ઓડિટર્સ રેમ્યુનરેશન, બરાબર, ઓડિટરનું રેમ્યુનરેશન જે છે એ પર્ટિક્યુલરલી કેવી રીતે ડિસાઇડ કરવું જોઈએ એના વિશે આપણે ડિસ્કસ કરેલું અને એને કેવી રીતે એક્સપેન્સ તરીકે બતાડવામાં આવે છે. એટ લાસ્ટ વી વર ડિસ્કસિંગ અબાઉટ ધી ઓડિટર્સ રાઇટ, બરાબર, કયા કયા રાઇટ્સ છે ઓડિટરના લિયનથી લઈ અને કેવી રીતે એને બુક ઇન્સ્પેક્ટ કરવાનું, ઇન્ફોર્મેશન લેવાનું, એઝ વેલ એઝ મીટિંગની અંદર એ પોતે બોલી શકે છે, એક્સપર્ટ એડવાઇસ લઈ શકે છે, એનો કંપનીએ બેર કરવાનો હોય છે, એક્સપેન્સીસ, રિમ્યુનરેશન લેવાનું, ઇન્ડેમનિફિટીનો જે કાંઈ પણ છે રાઇટ આપવામાં આવે છે. ફાઇન, આવી વસ્તુ આપણે ડિસ્કસ કરેલી. નામ તમને ડ્યુટીઝ આપેલી છે ઓડિટરની. ઓડિટરની ડ્યુટીઝ જે છે એ ટોટલ 3 પાર્ટની અંદર અને મેજરલી 2 પાર્ટની અંદર ડિવાઇડેડ છે. ફર્સ્ટ તમને આપેલું છે ડ્યુટીઝ ટુવર્ડ્સ શેર હોલ્ડર્સ, બરાબર, શેર હોલ્ડર્સ જે છે એની સાઈડની ડ્યુટી. પછી તમને આપેલું છે એઝ પર કંપનીઝ એક્ટ એન્ડ એઝ પર ધી ઓર્ડર ઓફ કોર્ટ, બરાબર. શેર હોલ્ડરના અંડરમાં તમને ભલે બંને વસ્તુ આપેલી છે, બટ આપણે કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી જોશું, બરાબર, કે શું શું ડ્યુટી છે એઝ એન કંપની ઓડિટર, બરાબર, કંપનીના ઓડિટર તરીકે શું ડ્યુટી બને છે તમારી એ વસ્તુ આપણે જોશું. થર્ડ તમને આપેલું છે કે ડ્યુટીઝ એઝ પર પ્રોફેશનલ કન્ડક્ટ, બરાબર, દરેક વસ્તુની અંદર જેમ કેમ તમે કોઈ સ્પોર્ટ્સ હોય તો એનું સ્પોર્ટ્સમેનશિપ હોય, બરાબર, કોઈ ડૉક્ટર છે તો એના ડોક્ટરિયલ એથિક્સ હોય, બરાબર, કોઈ વ્યક્તિ કોઈ લોયર છે તો એના પોતાના એથિક્સ હોય, રૂલ્સ રેગ્યુલેશન્સ હોય. તો આ એવી વસ્તુ કીધેલી છે કે ભાઈ અમુક વસ્તુ તમે જે છે એ ડ્યુટી એઝ પર ધી પ્રોફેશનલિઝમના અકોર્ડિંગ ટુ અમુક તમારી ડ્યુટી બને છે, બરાબર. જેમ કેમ તમે કોઈ કંપનીની અંદર કામ કરતા હોય તો એઝ એન એમ્પ્લોય કેમ તમારી અમુક ડ્યુટી હોય, જેમ રાઇટ્સ હોય તમને કે એઝ એન એમ્પ્લોય હું આવી વસ્તુઓ કરી શકું, સો ઇટ ઇઝ ઓલ્સો યોર ડ્યુટી ટુ ડુ સર્ટેન થિંગ્સ, યસ ઓર નો. ફાઇન, સો એ પર્સપેક્ટિવથી તમને આપેલું છે. લેટ અસ ફોકસ ઓન ધેટ પાર્ટ. શું કહે છે, સી એઝ પર કંપનીઝ એક્ટ એમાં સૌથી પહેલું તમને આપેલું છે પ્રેઝન્ટિંગ ઓડિટ રિપોર્ટ. ઓડિટ રિપોર્ટ જે છે એને પ્રેઝન્ટ કરવાની વાત છે. સી કેવી રીતની આ સિચ્યુએશન આવે છે કે કયા પોઈન્ટ ઓફ વ્યૂથી આ લોકો કહે છે તમને, તો સી એ તમને એવું લાગે છે કે એ રાઇટનો પાર્ટ છે, યસ. સી અહીંયા એ રાઇટનો પાર્ટ છે કે ભાઈ એ વ્યક્તિ ઇન્સ્પેક્ટ કરી શકે, બટ અહીંયા એની ડ્યુટી છે કે ઓડિટ રિપોર્ટ એને પ્રેઝન્ટ કરવાના છે. સેક્શન નંબર પર્ટિક્યુલરલી 227 જે છે એ એના માટે આખો અલોટ કરેલો છે. કંપનીઝ એક્ટનો સેક્શન નંબર 227 જે છે એના માટે અલોટ કરેલો છે, જેની અંદર એવું કીધેલું છે કે ઇટ ઇઝ ઓડિટર્સ ડ્યુટી ટુ રિપ્રેઝન્ટ ધી ઓડિટેડ રિપોર્ટ ઓફ ધી કંપની. હવે તમને એમ થાય કે મેડમ આમાં શું નવીન વાત છે, એ વ્યક્તિ જે છે પૈસા લે છે તો એને રિપોર્ટ પ્રેઝન્ટ કરવાના જ હોય, યસ યુ આર રાઇટ, એ વસ્તુ એની ડ્યુટી છે કે એને રિપોર્ટ પ્રેઝન્ટ કરવાનો હોય, બટ તમને અમુક જે છે એ બેઝની અંદર આપેલું છે કે કેવી રીતે એને જે છે એ પ્રેઝન્ટ કરવાના હોય છે રિપોર્ટ. સી આ બેઝિક વસ્તુ છે, જેમાં એડવાન્સ લેવલે તમને એવું આપેલું છે કે હું તમને અમુક વસ્તુ લિસ્ટ આઉટ કરું છું. સેક્શન નંબર 227 ના સબસેક્શન 1 એના અંડરમાં તમને અમુક વસ્તુ આપેલી છે એન્ડ ધીસ ઇઝ ધી પાર્ટ ઓફ ધી અમેન્ડેડ એક્ટ, બરાબર. અમેન્ડમેન્ટ જે કંઈ પણ કરેલું છે એના પાર્ટ તરીકે તમને આ ડ્યુટીઝ આપેલી છે, જેમાં પહેલી વસ્તુ તમને એમ કીધી છે કે ઓડિટ રિપોર્ટ પ્રેઝન્ટ કરવાના છે, બટ ખાલી ઓડિટ રિપોર્ટ પ્રેઝન્ટ નથી કરવાના, તો શું, તો કે એને જે કોઈ પણ કંપની જે છે એને મોર્ગેજ લોન લીધેલી છે ઓર એની કાઇન્ડ ઓફ લોન, કોઈ પણ પ્રકારની લોન લીધેલી છે તો એ લોન પ્રોપરલી રિપ્રેઝન્ટ કરેલી
છે કે નહીં, બરાબર, એ જોવાનું ઓડિટરની ડ્યુટી છે. પછી વાત આવે છે કે કંપનીએ જે કાંઈ બી તમને જર્નલ એન્ટ્રીઝના ટર્મ્સમાં જેટલી બી વસ્તુઓ આપેલી છે એ પ્રોપર મેનરની અંદર છે કે નહીં. ઇઝ ઇટ મેન્શન ઇન ધ બુક્સ ઓફ અકાઉન્ટ્સ ઓર નોટ, બરાબર, એ જર્નલ એન્ટ્રીઝને કન્સિડર કરવામાં આવેલી છે કે નહીં. ઇટ ઇઝ ધ ટાસ્ક ઓર ડ્યુટી ઓફ એન ઓડિટર ટુ સી, બરાબર. નેક્સ્ટ તમને પાર્ટ તરીકે કીધેલું છે કે ભાઈ બેન્કિંગને રિલેટેડ ટ્રાન્ઝેક્શન્સ જે છે એ પ્રોપરલી રિપ્રેઝન્ટ તમને કરવામાં આવેલા છે કે નહીં, એ વસ્તુ ઉપર ફોકસ કરવાનું ડ્યુટી જે છે એ ઓડિટરની છે. પછી આવે છે વાત બુક્સની, જેમાં પરચેસ બુક, સેલ્સ બુક, પરચેસ રિટર્ન બુક, સેલ્સ રિટર્ન બુક્સ, લેજર્સ, બરાબર, એ તમામ પ્રકારની બુક્સ જે છે કે જે બનાવવામાં આવેલી છે. ઇઝ ઇટ ઇન અ પ્રોપર વે ઓર નોટ, બરાબર. પ્રેઝન્ટિંગ ઓડિટ રિપોર્ટ્સ બિફોર શેર હોલ્ડર્સ, એનો મતલબ એવો થાય છે કે તમે શેર હોલ્ડર્સને એક આઈડિયા આપો છો કે વેધર ટુ ઇન્વેસ્ટ ઇન યોર કંપની ઓર નોટ, યસ ઓર નો. સો ઇન ધેટ કેસ ઓલ્સો it is auditor's duty to represent the true and fair picture of company's reports, બરાબર. શું કામ આવું ટાસ્ક તમને એમ લાગે છે કે ભાઈ મેડમ આ બધી નોર્મલ એવી વસ્તુઓ છે અને આ આપણે શું કામ ભણીએ છીએ, પણ ઘણી વખત નોર્મલ એવી વસ્તુઓ બી આપણને જે છે એ એનો આઈડિયા નથી આવતો. જ્યારે અહીંયા તમે જે જુઓ છો ને ડ્યુટીઝ, ઇટ ઇઝ ટુવર્ડ્સ ધી શેર હોલ્ડર્સ, બરાબર, કે જે કંપની સાઈડથી પરફોર્મ કરવાની હોય છે ઓડિટરે. સીધી વસ્તુ છે, હું ઓડિટ કરવાના પૈસા લઉં છું તો ઇટ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી ના, કે ભાઈ હું એવા બેઝની અંદર એવા જેટલા બી કન્સિડરેબલ બેઝ છે એની અંદર દરેક વસ્તુને વેરીફાઈ કરું એન્ડ ધેન હું રિપ્રેઝન્ટ કરું. કારણ કે એક વસ્તુ ખોટી ઇટ મીન્સ કંપનીની ઇમેજ ડિસ્ટ્રોય, બરાબર. સો એ ઓડિટરની ડ્યુટી છે કે કંપનીની ઇમેજ મેન્ટેન થાય, અને ખોટા બેઝની અંદર મેન્ટેન નથી કરવાની, સાચા વેની અંદર મેન્ટેન કરવાની છે. તમારે એવી જ વસ્તુઓ રિપ્રેઝન્ટ કરવાની છે કે જે એકચ્યુઅલમાં કંપનીની અંદર છે, કે જે પ્રોબ્લેમ્સ કંપની ફેસ કરે છે, જે વસ્તુની અંદર કંપની કમ્પિટિટિવ એડવાન્ટેજ એન્જોય કરે છે કે કમ્પેરેટિવ એડવાન્ટેજ એન્જોય કરે છે. ફાઇન. સો કહેવાનો મતલબ એવો છે કે જસ્ટ પ્રેઝન્ટિંગ ઓડિટ રિપોર્ટ ઇઝ નોટ ધી ટાસ્ક, બટ ઓડિટ રિપોર્ટની અંદર તમે દરેક માઇન્યુટ ડિટેલ્સથી લઈ અને મોટા જે કંઈ પણ બુક્સ છે, પરચેસ બુક્સ, સેલ્સ બુક્સ, પરચેસ રિટર્ન બુક્સ, સેલ્સ રિટર્ન બુક્સ, એ વસ્તુ ઉપર પણ તમે ફોકસ કરો છો અને એ વસ્તુને પણ જુઓ છો, યસ ઓર નો. ફાઇન. સો એ મેનરની અંદર તમને આપેલું છે. હવે તમને એમ થતું હશે કે મેડમ આ વસ્તુ માટેના સેક્શન જે છે એ તમે સેક્શન તમારે 3 યાદ રાખવાના છે, 227(1) which is the part of the amended act 1965, બરાબર. 56ના કાયદાના 227 ની અંદર આ ડ્યુટી જે છે એ એમને એટલે કે એઝ અ પાર્ટ ઓફ ધી પ્રેઝન્ટેશન ઓફ ઓડિટ રિપોર્ટ એમાં દેખાડવામાં આવી હતી. પછી 1965 ની અંદર અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું. એ અમેન્ડમેન્ટ હેઠળ 227 ની અંદર સબસેક્શન 1 અને 2 એ બંને વસ્તુ દાખલ કરવામાં આવી, જેના અકોર્ડિંગ ટુ એ લોકોએ એવું કીધું કે કંપનીનો ઓડિટર જે છે એણે જર્નલ એન્ટ્રીઝથી લઈ અને દરેક પ્રકારની બુક્સ જે છે એને બી વેરીફાઈ કરવાની એ એની ડ્યુટી છે, બરાબર. અને એ બધી વસ્તુ સિવાય પણ તમે કેટલું લોન ઉપર ઇન્ટરેસ્ટ પે કરો છો, કેટલી મોર્ગેજ લોન છે, કેટલી તમે જે છે કોર્પોરેટ લોન લઈને રાખેલી છે એના ઉપર તમે કેટલું વ્યાજ પે કરો છો, કેટલું રેગ્યુલરલી પે કરો છો, ક્યારે ઇરેગ્યુલારિટી આવી જાય છે, આવી તમામ વસ્તુ જોવાનું કામ પણ ઓડિટરનું જ છે. તો આ એડિશનલ ડ્યુટીઝ જેટલી બી છે એ સેક્શન નંબર 227(1) અને 2 ના પાર્ટ તરીકે આવેલી છે. હવે નેક્સ્ટ તમને કહે છે કે ટુ પ્રોવાઇડ સર્ટિફિકેટ રિલેટેડ ટુ ધી સ્ટેચ્યુટરી રિપોર્ટ. નાઉ યુ મસ્ટ બી હેવિંગ ક્વેશ્ચન કે મેડમ વોટ ઇઝ ધી મિનિંગ ઓફ સ્ટેચ્યુટરી રિપોર્ટ, બરાબર. તમને એ વસ્તુ વિશે એવો ક્વેશ્ચન થાય કે સ્ટેચ્યુટરી રિપોર્ટ એટલે શું. ઘણી વખત જે છે એ કંપનીએ અમુક વેઝની અંદર, બરાબર, અને આમાં તો મોટી કંપનીઝ હોય એ લોકો જ આ વસ્તુની અંદર ફોકસ કરતા હોય. તો રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ ધેટ કે શેર હોલ્ડર્સ જે છે એ નાની જૂની કંપનીના તો હોય, તો એ લોકોને તો આવા કંઈ સ્ટેચ્યુટરી રિપોર્ટ વિશે જે છે એ ખ્યાલ બી ના હોય ને એમાં એમ કંઈ કામ બી ના હોય. ફાઇન. સો એ વેની અંદર તમને કીધું છે જે પર્ટિક્યુલરલી એક્ટ એટલે કે અમેન્ડેડ એક્ટ 1965 એના સેક્શન અકોર્ડિંગ ટુ કહેવામાં આવેલું છે કે જ્યારે બી કંપનીને એવા કોઈ સ્ટેચ્યુટરી રિપોર્ટ અથવા તો કંપનીને
કોર્ટ પાસે કે પછી કોઈ ગવર્મેન્ટ બોડી પાસે જે છે એ સર્ટિફિકેટ રિપ્રેઝન્ટ કરવાના હોય તો એ સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવાનું કામ ઓડિટરનું છે. અને આવા સર્ટિફિકેટ શું કામ રિપ્રેઝન્ટ કરવાના હોય એ બી હું તમને કહી દઉં છું કે જ્યારે બી ક્યારે કંપની જે છે એ ઇન બિટવીન ધી એન્યુઅલ મીટિંગ, બરાબર, સી હિયર વી આર ટોકિંગ અબાઉટ ધી પર્ટિક્યુલરલી શેર હોલ્ડર્સ, તો ઓબ્વિયસલી શેર હોલ્ડર્સને તમે એન્યુઅલ મીટિંગની અંદર બોલાવો છો, તો ઇન બિટવીન ધી મીટિંગ, એન્યુઅલ મીટિંગ, તમારે જ્યારે ક્યારે બી કંપનીને જે છે એ અમુક એવા ડોક્યુમેન્ટ્સ રિપ્રેઝન્ટ કરવાની જરૂરિયાત પડે કે જેમાં કંપની કોઈ બી શેર હોલ્ડિંગ પાર્ટી સાથે જોડાયેલી છે કે પછી કંપની જે છે એ બીજી કોઈ કંપની સાથે એની કોઈ ઇસ્યુની અંદર આવેલી છે, તો એ કેસની અંદર અમુક સર્ટિફિકેટ્સ જે છે એ રિપ્રેઝન્ટ કરવા પડે તમારે વિથ ધી સ્ટેચ્યુટરી બોડી. તો એ રિપ્રેઝન્ટ કરવાનું કે એ પ્રોવાઈડ કરવાની ડ્યુટી છે ઓડિટરની, કારણ કે એ વસ્તુ કે જે તમારા ફાઇનાન્સ સાથે જોડાયેલી છે અને તમારે શેર હોલ્ડર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી કે પછી બીજી પાર્ટીઝના પોઈન્ટ ઓફ વ્યૂથી રિપ્રેઝન્ટ કરવાની આવે તો ઓબ્વિયસલી જે વ્યક્તિએ હિસાબ બનાવ્યો હોય એને જ ખબર હોય કે આ વસ્તુની અંદર કેમ આગળ પ્રોસેસ થઈ શકે છે. યસ ઓર નો? ફાઇન. સો એ કેસની અંદર ઇટ ઇઝ ધ ડ્યુટી ટુ ઓડિટર, ડ્યુટી ઓફ એન ઓડિટર ટુ પ્રોવાઈડ ધી સર્ટિફિકેટ્સ, બરાબર. એવા અમુક રિપોર્ટ્સ કે જે સ્ટેચ્યુટરી રિપોર્ટ્સ હોય છે ઓર એલ્સ કે પછી ક્યારેય ઝઘડા કે ઇશ્યુની અંદર કંપની ઇન્વોલ્વ થાય છે ત્યારે જે સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવાના હોય જસ્ટ ટુ પ્રૂવ ધી ટ્રુથનેસ ઓફ યોર ટ્રાન્ઝેક્શન્સ, બરાબર. સો એ વસ્તુ માટે જે છે એ જેટલા બી તમારે સર્ટિફિકેટ કે ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ જે છે એ પ્રોવાઈડ કરવાનું કામ ઓડિટરનું છે. તમને એમ થાય કે મેડમ કંપનીનું જે કાંઈ બી ઇસ્યુ છે એ કંપનીએ સોલ્વ કરવાનું, ના, એવું ના હોય. તમે આ વ્યક્તિને ફીસ શેની આપો છો કે આગળ જતાં તમારે તમારા રિપોર્ટ્સ જે છે, એન્યુઅલ રિપોર્ટ્સ જે છે કે ફાઇનાન્શિયલ રિપોર્ટ્સ જે છે એમાં ક્યાંય પ્રોબ્લેમ ફેસ ન કરવો પડે એટલા માટે તો તમે એને એટલી બધી ફીસ પ્રોવાઈડ કરો છો. યસ ઓર નો? બરાબર. સો એ ફીસના બદલામાં જસ્ટ યુ આર આસ્કિંગ for the required documents and it is your right and it is the duty of an auditor, બરાબર. સો કંપનીઝના એક્ટ તરીકે કંપનીઝની સાઇડથી એક્શન તરીકે એ ડ્યુટી બને છે ઓડિટરની. નેક્સ્ટ તમને કહે છે ટુ એનેક્સ યોર રિપોર્ટ એટ ધી સેમ ટાઈમ ઓફ ઇશ્યુ ઓફ એડવર્ટાઇઝમેન્ટ. સી ધીસ ઇઝ ઓલ્સો ધી ડ્યુટી ઓફ એન ઓડિટર. ઓબ્વિયસલી whenever you are trying to issue, બરાબર, તમે ક્યારેય બી આઈપીઓ અથવા તો એફપીઓની અંદર જવા માંગો છો અને એ ટાઈમ પીરિયડમાં તમારે અમુક જે છે એ રિપોર્ટ્સની રિક્વાયરમેન્ટ છે કે પછી તમારા પ્રીવિયસ રિપોર્ટ્સ જે છે એના રિપ્રેઝન્ટેશનની રિક્વાયરમેન્ટ છે કે પછી કોઈ ડોક્યુમેન્ટેશન, બરાબર, કે જે તમારા ફાઇનાન્શિયલ રિપોર્ટ્સને રિલેટેડ હોય, તો એ કામ ઓડિટરનું છે. એ ડ્યુટી ઓડિટરની છે કે એ તમને એ વસ્તુની અંદર હેલ્પફુલ થાય કે એ વસ્તુ પ્રોવાઈડ કરે, બરાબર. સો the reason behind this is that કે દરેક વખતે તો કંપની કાંઈ આઈપીઓ ઇશ્યુ ના કરતી હોય, આઈપીઓ લાઈફની અંદર એક જ વાર હોય, બરાબર. અને હજુ બી જો તમને એના વિશે ખબર ના હોય તો તમને કહી દઉં, આઈપીઓનું ફૂલ ફોર્મ જ થાય છે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ્સ. સો ઇફ ઇટ ઇઝ ધી આઈપીઓ ઓર ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ્સ ધેન યુ હેવ ટુ કન્સિડર. તો તમારે જોવું પડે કે ભાઈ કંપની જે છે એ એણે પર્ટિક્યુલરલી પાસ્ટની અંદર કેવું જે છે પરફોર્મ કરેલું છે, બરાબર. તો વાત આઈપીઓની છે કે એફપીઓની, બરાબર, ફર્ધર પબ્લિક ઓફરિંગ્સની વાત છે. તો બંને કેસની અંદર ઇટ ઇઝ ડ્યુટી ઓફ એન ઓડિટર ટુ પ્રોવાઈડ ધી રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ. હવે તમને એમ થાય કે મેડમ આઈપીઓ કે પછી એફપીઓના કેસમાં ઓડિટરની ડ્યુટી હોય તો કે હા હોય, કારણ કે તમે જે બેઝિસ ઉપર પૈસા જે છે એ માર્કેટમાંથી લેવા માંગો છો પબ્લિક પાસેથી જે છે એ તમે માની લો કે એક જનરેટ કરવા માંગો છો ફંડ, તો એ કેસની અંદર તમારે પબ્લિકને અમુક વેઝની અંદર રિપ્રેઝન્ટ તો કરવું પડે ને, પ્રૂવ તો કરવું પડે ને કે દેટ યુ આર ધી એલિજિબલ ટુ ગેટ ધી ફંડ ફ્રોમ ધી પબ્લિક. યસ ઓર નો? તમારે એ વસ્તુ પ્રોવાઈડ કરવી પડે કે ના ભાઈ ના, અમે જે છે એ માની લો કે એબલ છીએ, અમારી પાસે એટલી કોમ્પિટન્સી છે કે અમે આ રિપોર્ટ્સ જે છે એના બેઝિસ ઉપરથી તમને કહી શકીએ કે ના વી હેવ પરફોર્મ વેલ, બરાબર. અને અમારી પાસે પોટેન્શિયલ છે કે ફર્ધર જ્યારે બી માર્કેટની અંદર ફ્યુચરની અંદર બી અમારા હાથમાં એવું પોટેન્શિયલ રહેવાનું છે. તો એ દેખાડવા માટે તમારે રિપ્રેઝન્ટ કરવા પડે સર્ટેન ડોક્યુમેન્ટ્સ એન્ડ સર્ટેન રિપોર્ટ્સ, બરાબર. સો એ કામ એ ડ્યુટી જે છે એ ઓડિટરની છે કે એ વ્યક્તિ તમને જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર હેલ્પ કરે, બરાબર. સો
that's why it is considered as the part of the companies act because તમે કંપનીના રિપ્રેઝેન્ટેટિવ તરીકે એ જગ્યાએ કામકાજ કરતા હશો તમને એમ થાય કે આમાંય કંપનીનો રિપ્રેઝેન્ટેટિવ હા ઓબ્વિયસલી આજે એક વસ્તુ કહું તમને કે મેં તમારા 5 જણાની ટીમ બનાવી છે અને એ 5 જણાની ટીમ જે છે એની અંદર એવી સિચ્યુએશન આવે છે કે તમારી ટીમની અંદર કોઈ એક ટીમ મેમ્બર જે છે એ લીડર છે હવે ટીમ પરફોર્મ કરે છે કે નથી કરતી એ વ્યક્તિનો દરેક રિસ્પોન્સિબિલિટી કે પછી એનું ક્રેડિટ જે છે એ ટીમના લીડરને મળવાનું છે યસ ઓર નો સો ઇટ ઇઝ ઓલવેઝ ડ્યુટી ઓફ ધ લીડર કે એ પર્ટિક્યુલર વ્યક્તિનું કામ કરે આ કેસની અંદર આપણે વાત લીડરની નથી કરતા પણ આપણે વાત ટીમ મેમ્બરની કરીએ છીએ કોઝ ટીમ મેમ્બર રિપ્રેઝન્ટ્સ ધ ટીમ યસ ઓર નો સો ઓડિટર જે છે એ અલ્ટિમેટલી તો ફાઇનાન્શિયલ રિપોર્ટ બનાવીને રિપ્રેઝન્ટ કરે છે કંપનીની ઇમેજને સો ઇટ મસ્ટ બી ઇન અ ગુડ વે બરાબર સો એટલા માટે તમને કીધું છે કે વેધર યુ આર ગોઈંગ ફોર ધી IPOs ઓર FPOs બરાબર સ્ટીલ ઇફ યુ ડોન્ટ નો અબાઉટ ધી FPOs યુ કેન ગૂગલ ઇટ આઉટ બરાબર ફર્ધર પબ્લિક ઓફરિંગ્સ જ્યારે બીજી વખત તમારે મની જનરેટ કરવું ને માર્કેટમાંથી ફ્રોમ ધી સાઇડ ઓફ ધી પબ્લિક ત્યારે FPO ઇશ્યુ થાય IPO નો થાય બરાબર IPO લાઈફની અંદર એક જ વાર મોસ્ટલી હોય છે ફાઇન અને હા એ બી એક વસ્તુ છે કે IPO ના નામે તમે જે જુઓ છો તમે એમ કહેતા હો છો કે ભાઈ ડીમાર્ટનો IPO આવ્યો છે કે ભાઈ બીજી કોઈ પબ્લિકનો બીજી કોઈ કંપની જે છે એનો IPO આવ્યો છે પબ્લિક ઓફરિંગ્સ સો લેટ મી ટેલ યુ ધેટ થિંગ કે એ સેકન્ડ ટાઈમ જે હોય છે ઇટ ઇઝ એકચ્યુઅલી FPO બટ વી યુઝ ટુ કોલ ઇટ IPO ફાઇન સો એ મિનરની અંદર છે લાસ્ટ તમને કીધું છે કે ટુ હેલ્પ ધી સ્પેશિયલ ઓડિટર સી આગળ જતા તમારા ટાઇપ્સ ઓફ ઓડિટરની અંદર સ્પેશિયલ ઓડિટર આવે છે અંડર સેક્શન નંબર 240 બરાબર જ્યારે બી ક્યારે સ્પેશિયલ ઇન્સ્પેક્ટર ઓર સ્પેશિયલ ઓડિટર જે છે એને અપોઇન્ટ કરવામાં આવે છે બરાબર ઘણી વખત તમને એવી જરૂરિયાત લાગતી હોય કે ભાઈ આપણે હજી એક વખત સ્પેશિયલ ઓડિટર પાસે કારણ કે ઓડિટર છે ને એ એવું હોય કે કંપનીને વારે વારે વિઝિટ કરતા હોય તો એ લોકો ઓડિટર જે છે એ ફેમિલિયર હોય તો એની સામે કદાચ અમુક એરર્સ જે છે એ ન પણ આવતી હોય અને અમુક ફ્રોડ્યુલન્ટ એક્ટિવિટીઝ પણ ન આવતી હોય એમની સામે ફાઇન સો એ કેસની અંદર તમને કીધું છે કે ભાઈ સ્પેશિયલ ઓડિટર જ્યારે બી અપોઇન્ટ કરવામાં આવે ત્યારે અંડર સેક્શન નંબર 240 બરાબર તમારે જે છે એ પર્ટિક્યુલરલી ઇટ ઇઝ ડ્યુટી ઓફ એન ઓડિટર જે ફૂલ ટાઈમ ઓડિટર હોય એની ડ્યુટી છે કે એ સ્પેશિયલ ઓડિટરને હેલ્પ કરે કે ભાઈ આ જગ્યાએ મને બી ડાઉટફુલ લાગે છે અને આ જગ્યાએ જે છે એ મને બી એવું લાગે છે કે એરર્સ છે બટ દેખાતી નથી કે ભાઈ આ જગ્યાએ મને બી એવું લાગે છે કે ક્યાંક ફ્રોડ થયો છે અને બે ત્રણ જણાએ ભેગા થઈને કોઈ ફ્રોડ્યુલન્ટ એક્ટિવિટી કરી નાખેલી છે ફાઇન સો એ કેસની અંદર સ્પેશિયલ ઓડિટર જે છે એની હેલ્પ કરવાનું ડ્યુટી કોની છે તો કે મેઇન ઓડિટર ઓર વી કેન સે ધેટ ધી ફૂલ ટાઈમ ઓડિટર બરાબર ઘણી વખત કંપની જે છે એ તમે જાણો છો કે કંપની વર્ષ દિવસ માટે જે છે એ ઓડિટરને અપોઇન્ટ કરતી હોય છે ફાઇન અને એ ઓડિટરને એ લોકો તારે તો રીઅપોઇન્ટ પણ કરી શકે છે સો ઓબ્વિયસલી ઇફ યુ ડુ હેવ બરાબર યુ ડુ હેવ રીઅપોઇન્ટેડ ઓડિટર્સ ધેન ઓડિટર્સ મસ્ટ બી ફેમિલિયર વિથ ધી કંપની તો એ કેસની અંદર ઇટ ઇઝ હિઝ ડ્યુટી ટુ પર્ટિક્યુલરલી હેલ્પ ધી સ્પેશિયલ ઓડિટર કારણ કે સ્પેશિયલ ઓડિટર જે છે એને જલ્દીથી આઈડિયા ના આવે અને એ વ્યક્તિ તો સ્પેશિયલ ઇન્સ્પેક્શન કરવા માટે તમારી કંપનીની અંદર આવેલો હોય તમે એને અપોઇન્ટ કરેલો છે ફાઇન જસ્ટ ટુ રેકગ્નાઇઝ સમ ઓફ ધી અધર થિંગ્સ તો એ વેની અંદર તમને કીધેલું છે પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ડ્યુટીઝ જે છે એ ડિસ્કસ કરી ડ્યુટીઝ ટુવર્ડ્સ ધી શેર હોલ્ડર્સ જેમાં આપણે કંપનીઝ જે છે એ એઝ પર કંપનીઝ એક્ટ કઈ ડ્યુટી છે અને પછી એઝ પર ઓર્ડર ઓફ ધી કોર્ટ બંને વસ્તુ જોશું બરાબર કંપનીના રિપ્રેઝેન્ટેટિવ તરીકે ઓડિટરની શું ડ્યુટી છે અને બાકી કોર્ટે શું કમ્પલ્ઝન નાખેલા છે ઓડિટર ઉપર ઇન ટર્મ્સ ઓફ હિઝ ડ્યુટીઝ બરાબર એના વિશે કમિંગ સેશનની અંદર વાત કરશું અને એ બી જોશું કે ભાઈ પ્રોફેશનલિઝમની અંદર એનો શું રોલ છે શું પ્રોફેશનલિઝમ હોવું જોઈએ કોઈ પર્સન એઝ એન ઓડિટર ફાઇન સો એના વિશે બી કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ સો મચ